બેટા એક ગ્લાસ પાણી લઈ આય ને. મારે કામ છે. શું મમ્મી તમે અમને કહો છો? આ એક નંબરના આળસુ કામચોર બેકાર માણસ છે. આખો દિવસ ફોન મંદિરે રાખશે પણ આપણને ક્યારેય કામ નહીં આવે. હંમેશા આપણને કામ ચીનશે. તમે અમને કહો છો? એક કામ કરો મમ્મી, તમે જ લઈ આવો ને. હે ભગવાન, મારા પતિને તરક્કી આપજો, સંપત્તિ આપજો, ગાડી આપજો, બંગલો આપજો, સોનું આપજો, ચાંદી આપજો. તારા માટે તું માંગ, તારે કઈ નથી જોતું? ના ના, એમની જોડે કેમનું લેવું ને મને આવડે છે. મમ્મી, તમે ક્યારે પાગલખાનું જોયું છે? મેં શું, મારા આખા કુટુંબ જાય છે. અમે 50 માણસ વિજયની જાન લઈને નતા આયા? હે ભગવાન, હું મારા જીવનથી કંટાળી ગયો છું. મારે હવે નહીં જીવું, મને ઉઠાઈ લો. હે ભગવાન, મારા પતિ પેલા મને લઈ લેજો. હું મારી અરજી પાછી લઉં, આનું સાંભળી લો. મમ્મી, આજે હું તમને વ્યાકરણ શીખવાડું. હું એકદમ આજ્ઞાકારી પત્ની અને વહુ છું, અને વર્તમાન કાળ કહેવાય. જાને જુઠ્ઠી એને તો ભૂતકાળ કહેવાય. વિજય, આજ હું એક બાબા પાસે ગઈ હતી. એમણે કીધું કે આ દોરો તમારા પતિને બાંધશો ને તો એમની બધી તકલીફો દૂર થઈ જશે. લાવો હાથ. આમની બધી તકલીફો દૂર થઈ જશે તો હું બાંધને અરે ના ના ના, આપણે આ વિષયમાં નહીં માનવાનું. ના 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 ના. અચાનક તો થયું. અરે ના ના ના. આજ ખાવાનું શું બનાવું? પુલાવ કે વેજ બિરયાની? તું બનાય તો ખરી, પછી કઈક નામ રાખીએ. હાલો, 2 દિવસ થઈ ગયા, મને ફરવા લઈ જાઓ. એટલે આ શું મુસીબત છે તમારા લોકોનો? તો ત્રાસ છે મમ્મી. આ યાર બહુ મોટી મુસીબત છે હો. પત્નીઓ શું કરવાનું યાર? તમે બધા છે ને પત્નીની મુસીબત સમજવાવાળા, એ સામેથી નથી. તમે જ પીપુડી વગરતા લેવા ગયા હતા. હું તમારા માટે એટલા બધા વ્રત રાખું છું, તમે તો કોઈક દિવસ મારી સાથે વ્રત રાખો. મેં કોઈ દિવસ તને કીધું કે તું મારી જોડે માવો ખા? આ લગ્નમાં વરરાજા સાથે જન્મ આટલા બધા માણસો કેમ જતા હશે? અરે એમાં શું, આપડા ગઈઢિયાઓ કહી ગયા છે કે કોઈના સુખમાં જાવ કે ના જાવ, દુઃખમાં જરૂર જવું. दुख का खत्म नहीं होता है।